हेलो फ्रेंड, આપણે યામ ભૂમિતિ JEE રિલેટેડ ટોપિક ચાલુ કરેલા છે. આગળના બે લેક્ચરની અંદર આપણે અંતઃસૂત્ર પછી જે યામ ભૂમિતિની અંદર જે બિંદુઓનું નિરૂપણ હોય છે એ ત્રણ પ્રકારનું હોય છે. તમે જો રેક્ટેન્ગ્યુલર એટલે કે જે આપણો ઓરિજિનલ જે ગ્રાફ બનાવીએ છીએ સમતલીય કાર્તેશીય ગુણાકાર જેના પર કહીએ છીએ એ સ્વરૂપના, બરાબર, કાર્તેશીય યામ, બરાબર. તો એ સ્વરૂપના બીજા હતા એ ધ્રુવીય સ્વરૂપના હતા. ક્લિયર? તો અને ત્રીજા યાદ કરો કયા હતા તે પ્રમાણે એ ત્રણ પ્રકાર. એના પછી આપણે એના માટે અંતઃસૂત્ર કઈ રીતે વાપરી શકાય આપણે એની ચર્ચા કરી ગયા. ઓકે, ત્યાર પછી વિભાજન સૂત્રની વાત ચાલી રહી છે. વચ્ચે પણ એક બે ટોપિક બીજા જોયા, રિવિઝન કરો. ટાઈમ બહુ ના માંગે એટલે હું બોલતો નથી. જો હવે વિભાજન સૂત્રની લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરેલી. વિભાજન સૂત્ર અંતઃવિભાજન, બહિર્વિભાજન. ક્લિયર? એમ જેમ એમ કોઈ બિંદુ પી એ રેખાખંડ જોડતા રેખાખંડ એ બીને કોઈ એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે તો એના mx2 અંતઃવિભાજન હોય તો વચ્ચે પ્લસ mx2 પ્લસ mn, ઓકે, x1 છેદમાં m પ્લસ n. એ પ્રમાણે yનું પણ સ્વરૂપ બને. અને જો બહિર્વિભાજન હોય તો વચ્ચે નિશાની કેવી આવે? માઇનસ આવે. તો આ તમે જાણો છો. એના પછી આપણે જો જ્યારે લેમ્બડા ગુણોત્તર શોધવાનો હોય કે કયા ગુણોત્તરમાં આપેલા બિંદુઓ કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો જો x, બરાબર છે, x અક્ષ પર વિભાજન થતું હોય તો ડાયરેક્ટ જ મેં તમને શીખવાડી દીધું માઇનસ y1 અપોન y2. અને જો y અક્ષ પર વિભાજન થતું હોય તો માઇનસ x1 અપોન x2. એ પ્રમાણે જો કોઈ રેખા બીજી રેખાને અથવા કોઈ જોઈન્ટ કરતા બિંદુઓને એ લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરતા હોય તો એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આપવું પડે. એ x1 પ્લસ b y1 પ્લસ c, એટલે પ્રથમ બિંદુ હોય ઉપરની તરફ મૂકવું રેખામાં, બીજા નંબરનું બિંદુ હોય તે નીચેની તરફ મૂકવાનું રેખામાં. અને આ તમે સુધી થોડાક આજે એના 2-4 ક્વેશ્ચન જોઈએ અને પછી આપણે એક નવા ટોપિક પર જતા રહીએ. ઓકે, તો જો તમે જે જાણતા હો તો તમારે એને જોવાની જરૂર નથી, બરાબર, ટાઈમ બગાડવાનો પણ નહીં. ના જાણતા હોય એમાં જ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, નથી જાણતા તેને જાણવા માટે પ્રયત્ન કરો. ઓકે, અને પછી આગળ એમાં બહુ સિમ્પલ ટોપિક છે પણ ખરેખર શું થાય કે આટલો નાનો હોય ટોપિક છતાં પણ લાઇટ થતો નથી આપણને. આ બધા જે જૂના JEEની અંદર પૂછાયેલા ક્વેશ્ચન જ છે બધા, તમને જે કરાવું ઉદાહરણ સહિત પણ બધા જ છે. જો લંબચોરસના સામસામેના શિરોબિંદુ આપણને ધારો કે આ લંબચોરસ, આ લંબચોરસ ABCD નામ આપી દો, A B C અને D. ઓકે, સામસામેના એટલે અહીંયા હોય આ બાજુ કહેવાય, A અને D બાજુ કહેવાય, A અને B બાજુમાં કહેવાય, D અને C બાજુમાં કહેવાય, D અને A બાજુમાં કહેવાય. એટલે સામસામેના મતલબ કે A અને C થઈ ગયા. તો આ 1 છે, 3 અને C 5 અને 1 છે, બરાબર. અને બાકીના શિરોબિંદુઓ આ રેખા ઉપરથી પસાર થાય. એટલે બાકીના શિરોબિંદુ એટલે આમાંથી પસાર થતી આ રેખા અહીંયા આ y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c. તો c ની કિંમત શું? તમને ખબર પડી ગઈ કે આપણા માટે આ શું થઈ ગયો? યાદ કરો, આ વિકર્ણ છે તો આપણને શું છે એનો વિકર્ણ હંમેશા વિકર્ણના મધ્ય બિંદુઓ કેવા હોય? સમાન હોય. ક્લિયર? ઓટોમેટિક આપણે જાણીએ છીએ કે લંબચોરસમાં વિકર્ણના મધ્ય બિંદુઓ હંમેશા સમાન હોય. ક્લિયર? વિકર્ણના મધ્ય બિંદુઓ હંમેશા સમાન હોય. તો બહુ સિમ્પલ થઈ ગયું. એનો મતલબ કે અહીંયા જે મધ્ય બિંદુઓ છે એ આ રેખાનું પણ સમાધાન કરે છે. એટલે કે m મધ્ય બિંદુ m ઇઝ ઇક્વલ ટુ, યાદ હોય ને, સરવાળો ભાગ્યા 2, કારણ કે અંતઃવિભાજન થઈ ગયું, વચ્ચે સરવાળો આવે 1/1 છે. ખબર ને 1/1 છે, સૂત્ર એનું 3 અને 1
અને 2 તો મધ્ય બિંદુ એનું 3 અને 3 અને 2 જે રેખામાં હોય અને જ્યારે મૂકીએ તો પહેલું બિંદુ x બીજું બિંદુ y રેખાને તમે મૂકો y એટલે કે 2 અહીંયા આગળ 2 અને x એટલે 3 અને c 3 દુ 6 એટલે c બરાબર -4 તો અહીંયા આગળ જો આ -4 આપણો હશે ક્લિયર ચલો બીજા એક બે વિભાજનના ક્વેશ્ચન જોઈ લઈએ અને પછી આપણે એક આજે નવા ટોપિક ઉપર જતા રહીએ ઓકે જો વિભાજનને આધારે બીજો ક્વેશ્ચન છે આપણને 4 બિંદુ આપેલા છે a b c d જેના નામ પણ લખેલા છે પ્રશ્ન છે cd a b ને કયા ગુણોત્તરમાં વિભાજન કરે cd છે એ ab નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો इसी ab આ ધારો કે ab a 4 5 b -1 -4 એમાં cd એટલે ધારો કે આ કોઈ એક cd c 1 3 અને d 5 -3 આ પ્રકારની સિચ્યુએશન કયા ગુણોત્તર ધારો કે અહીંયા કરે લેમ્ડા અહીંયા એક ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર આપણે લખીએ કે ભાઈ ધારો કે cd એ ab નું લેમ્ડા m1 જ્યારે ગુણોત્તર શોધવાનો તો આપણે લેમ્ડા ધારો કારણ કે m અને n ધારશો તો બે અજ્ઞાત પદ આવે અને બે અજ્ઞાત પદ શોધવા પડે આમાં એક જ અજ્ઞાત પદ આવશે ઓકે ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કઈ રીતે બનશે હવે તમે જો આમાંથી પસાર થતી રેખા તમને ખબર આમાંથી પસાર થતી રેખા તમે જાણો છો તો રેખાનું સમીકરણ તમે શોધી નાખો અને રેખા એ રેખાખંડનું જો વિભાજન કરતું હોય તો ગુણોત્તર તમે જાણો છો ક્લિયર ને આપણે લાસ્ટમાં જે સૂત્ર શીખી ગયા સભામાં બોલી પણ ગયો કે -λ = ax1 + by1 + c છેદમાં ax2 + by2 + c = 0 એનો મતલબ આપણે સૌથી પહેલા cd ની રેખા શોધીએ તો cd ની રેખા = બિંદુ એટલે જે y ધાર બિંદુ પ્રમાણે ધાર બિંદુ ખબર ના લખીએ y1 અહીંયા ગાડે ડાળ અને x - x1 તમારી પાસે y1 એટલે કે 3 હવે ઢાળ કોનો ઢાળ છે તો ભાઈ બરાબર સીડીનો ઢાળ તો y2 - y1 એટલે કે -3 અને એ પ્રમાણે x2 - x1 એટલે કે 5 - 1 ઢાળ થઈ ગયો x અને એ તો ખબર તો ડાયરેક્ટ આવું લખી શકો કે અલગથી ઢાળ શોધવાની જરૂર નથી તો ડાયરેક્ટ થઈ જાય જો આ -6 અને -6 અને 4 અહીંયા ગાડી અહીં છેદ ઉડાડે અહીં 3 અહીં 2 તો બગડો અહીં મૂક્યો 2y - 6 = -3x + 3 તો બરાબર માટે રેખા 3x + 2y - 9 બરાબર 0 કઈ રેખા અહીંયા સીધી રેખા બરાબર હવે રેખા AB નું વિભાજન કરે તો આપણા માટે ફરીથી બિંદુઓ બની જાય x1 y1 આ બિંદુ બની જાય x2 y2 તો લેમ્ડાના સૂત્ર પ્રમાણે લેમ્ડા માઈનસ ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં ax2 by2 અને પ્લસ c ક્લિયર તો બસ સીધી કિંમત ચાલુ કરી દો માઈનસ એમનો ડાયરેક્ટ આ રેખા તમારે આ કિંમત બરાબર તો 4 × 12 પછી 5 × 10 અને -9 છેદમાં પછી માઈનસ તો -3
-4 મૂકીશું તો -8 અને -9 therefore ચલો અહીંયા આગળ 1 વધે તો ઉપર 13 થશે આ બધા જ માઈનસ એટલે માઈનસ અને માઈનસ કેન્સલ 9 અને 12 અને 20 તો 13 જેમ 20 તમે જુઓ છો આ therefore 13 જેમ 20 ગુણોત્તરમાં ક્લિયર તો જો બિંદુ આપેલા બિંદુ હતા તો મેં અહીંયા આગળ રેખાનું પહેલાં શું કરી નાખ્યું નિર્માણ કર્યું અને રેખાનું નિર્માણ કર્યા પછી આપણે એના શોધી શકીએ મતલબ કે રેખા એકબીજા રેખાખંડ અહીંયા આગળ વિભાજન કરે છે ક્લિયર ચલો બીજો એકાદ આવો ક્વેશ્ચન જોઈ લઈએ જો રેખાખંડના બિંદુઓ P અને Q એ ને બિંદુ એ K જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે જો બીજા બિંદુઓ B અને C આપણને આપેલા છે અને તેમજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 2 એકમ હોય તો K શોધો એટલે પહેલાં તમારે અહીંયાથી આ એ બિંદુ શોધવું પડશે એટલે એ બિંદુનું જે નિર્માણ થાય ક્લિયર એ બિંદુનું જે નિર્માણ થાય આ પ્રકારની સિચ્યુએશન છે ભાઈ આગળ તો અહીંયા આગળ એક ત્રિકોણ છે આ બિંદુ અહીંયા આગળ A છે આ એ B અને C આપણને અહીંયા આગળ B અને C બિંદુ ઓલરેડી આપેલા છે 1 અને 5 7 અને -2 આ છે આની અંદર પાછું એવું કીધેલું છે તો અહીંયા આગળ આ એ બિંદુ જે છે અહીં P છે અને એક Q છે એ અહીંયા આગળ K જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ક્લિયર તો અહીંયા આગળ બિંદુ P 3 અને 5 અને બિંદુ P -5 અને 1 તેમજ બિંદુ Q 3 અને 5 ઓકે તમે જો અહીંયા આગળ તો એ બિંદુ શું થશે એ બિંદુ હે ને એટલે હમણાં x2 એટલે આ આપણા માટે x1 y1 બની જાય આ આપણા માટે x2 y2 બની જાય હે ને તો તમને ખબર k અહીંયા આગળ m અને n પ્રમાણે k અને x એટલે 3k ઉલટું -5 અને બંનેનો સરવાળો k + 1 ક્લિયર એ પ્રમાણે ફરીથી પાછું k y2 5k અને +1 ઓકે અને k + એ બિંદુ મળી અમારી પાસે 3 બિંદુ થઈ ગયા આનું ક્ષેત્રફળ તો આપણને બે એકમાં કરવું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે k2 1/2 d પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ આટલું છે તો 2 × 4 લખી દઉં 2 × 4 અને d એટલે નિશ્ચય ચલો પહેલું બિંદુ આવી જાય 3k એટલે અજ્ઞાત પદ એક જ થઈ ગયું અહીંયા આગળ 5k + 1 k + 1 અને 1 ક્લિયર એટલે આગળની રીત શીખવાડી દે તો તમને જે ફાવે એ તમે ગણી શકો પછી બી બિંદુ 1 5 અને 1 સી બિંદુ 7 અને 2 ઓકે ક્લિયર તો હવે આ થઈ ગયું હવે તો સતત આપવાનું બરાબર ને 4 ના 4 આપેલું એટલે કે 3k - 5 k + 1 અહીંયા આગળ 5 × 5 અને માઇનસના પ્લસ ડાયરેક્ટ 7 વચ્ચેનું પદ એટલે કે માઇનસ વાળું ફરી પાછું k + 5k + 1 k + 1 એક એકા એક -7 -6 અને 1 ઓકે અહીંયા આગળ 1 એટલે 7 સોરી -2 અને -35 એટલે -2 અને -35 એટલે 37 ક્લિયર સાથે બાબો તો અહીંયા આ k ગુણાકાર થઈને અથવા આ 37 છે ને એના બાજુ થોડું કામ છે -37 નો ઉમેરો એટલે કેટલા થઈ જશે 41 ઓકે 41 k
કે પ્લસ 7 તો 7 તરી 21 કે માઇનસ 35 માઇનસ અને માઇનસ પ્લસ બને તો 6 પંચા 30 કે અને પ્લસ 6 ત્યારે કે 41 કે માંથી 21 જાય 41 કે એમાંથી 21 જાય તો 20 અને 20 એટલે કે અહીંયા ગાડે 10 કે બરાબર છે એ પ્રમાણે અહીંયા ગાડે આ માઇનસ 35 અને 6 એટલે 29 ઓકે તો 41 આ બાજુ હતા અને 29 ની અંદર ઉમેર દો 29 તો 10 કે ઇઝ ઇક્વલ ટુ 70 કે ની કિંમત કેટલી આવશે તો કે 7 તો કે કેટલો હશે 7 હશે ક્લિયર તો તમે જો અહીં વિભાજનનો પણ ઉપયોગ થઈ ગયો ક્ષેત્રફળના સૂત્રનો પણ ઉપયોગ થઈ ગયો આખું કોમ્બિનેશન કરીને આખો એક ક્વેશ્ચન અહીંયા ઘરે બનાવેલો છે ક્લિયર તો આ રીતે આપણે જોયું આની અંદર બરાબર હવે વિભાજનના મારા ખ્યાલ પ્રમાણે હજુ એકાદો ક્વેશ્ચન છે જોઈ લઈએ સારો એવો ક્વેશ્ચન છે અને પછી આપણે નવા ટોપિક ઉપર જતા રહીએ જો એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે બિંદુઓ પી ક્યુ આર એસ અને ટી એ બિંદુઓ પી એ એક્સ અને છેલ્લું ટી બી વાય ને જોડતા રેખાખંડ ઉપર છે બીજું આપણે કીધું કે પી ક્યુ આર એસ ક્યુ આર બધા એક સરખા છે એટલે કે આ પ્રકારની સિચ્યુએશન છે આવી સિચ્યુએશન છે આપણી પાસે એક રેખાખંડ છે આપણો ક્લિયર અહીંયા આગળ આ પહેલું બિંદુ P છે બીજું બિંદુ T છે આના એમ આપેલા છે AX એના એમ આપેલા છે BY પછી લખ્યું PQR એટલે અહીંયા આગળ P પછી એક Q છે Q પછી R છે R પછી S છે એનો મતલબ તમે જો કે આ R બિલકુલ મધ્યમાં છે ક્લિયર આપણે પૂછ્યું કોના મધ્ય બધાના મધ્ય બિંદુ શોધ કરવાનો ચલો R જે છે એ આનું મધ્ય બિંદુ થઈ ગયું તો ઓટોમેટિક R ના એમ મારે શોધવા હોય R ના એમ તો આ બંનેનો સરવાળો એટલે કે A પ્લસ B ભાગ્યા 2 x પ્લસ y ભાગ્યા 2 ક્લિયર એટલે આ તો તમને ખબર પડી ગઈ હવે આપણે Q છે હું Q ના શોધીશ તો આની સાથે આનો આખો સરવાળો એટલે કે Q માટે જો આપણે A પ્લસ B બાય 2 અને પ્રમાણે x પ્લસ y બાય 2 ક્લિયર તો સાદું વાક્ય તમે અહીંયા ગાડી તો 2 કરે એટલે ટોટલ 3A પ્લસ B બાય 2 એ પ્રમાણે 3x પ્લસ y બાય 2 ક્લિયર તો હજુ પણ આપણે હવે પ્રશ્ન પૂછ્યો કે જો અહીં A અને B પ્રકારના છે બરાબર ને તો આપણે અહીંયા આગળ ધારો કે QR ની અંદર હવે આ Q અને R ના બિંદુ મળી ગયા આપણે QR નું મધ્ય બિંદુ શોધીએ બરાબર તો આપણે આમ પર સુધી આપણે એકનું વાત પૂરી કરી નાખીએ કે મને અંદાજ છે કે આ હોય છે આ 3 આવે ને એટલે કદાચ આની અંદર ઉમેરી દઈએ આપણે ઓકે બાય 2 આપણે QR નું મધ્ય બિંદુ QR નું ભાઈ એની અંદર જો થોડી બુદ્ધિ વાપરવાની એક જ એમની ગણતરી કરવાની બારીની ગણતરી નહીં કરવાની કારણ કે ટાઈમ બચાવવાનો છે ને એક જ એમની ગણતરી કરજો અહીંયા આગળ QR માટે QR નું મધ્ય બિંદુમાં શોધવાનું છે મધ્ય બિંદુ તો ચલો Q માટે આપણી પાસે છે આ 3A પ્લસ B ક્લિયર 3A પ્લસ B બાય 2 અહીંયા બાય 2 નહીં બાય 2 તો ઓટોમેટિક આ 4 થશે ક્લિયર આગળ જોડ થઈ જશે આ તમારી પાસે હતા 3A પ્લસ B 4 પછી ફરીથી પાછું પ્લસ A પ્લસ B બાય 2 અને એના છે હવે
એ પ્રમાણે વાયની જરૂર નથી. જો એક મળી જાય તો બીજો ખબર પડી જ જવાનું છે કે એ સ્વરૂપ થવાનું છે. ક્લિયર? જો અત્યારે અહીં મારે 2 લસા લેવા પડશે એટલે કે 3a, અહીંયા મારે 2 વડે ગુણવા પડે એટલે કે 2a અને 2b. ક્લિયર? અહીં 4 લસા 4 દુ 8 તો 3 ને 2 5a 3b અને 8. બીજો 3a બરાબર છે 5a 3b. આવું નવું સેમ સ્વરૂપમાં આવવાનું કારણ કે સેમ પોઝિશન જ છે તો ઓટોમેટિક ફટાફટ થઈ જાય. તો મતલબ તમને ખબર પડે કે કોનું મધ્ય બિંદુ છે. આપેલું મધ્ય બિંદુ છે QR નું મધ્ય બિંદુ. એટલે શોધી શકીને ચેક કરવા પડે. હવે યાદ રાખવાનું આવું કંઈ પણ આવે તો એક જ યાદ શોધવાનું, બંને યાદ શોધવા બેસવા નહીં, જેથી કરીને આપણે ટાઈમની બચત કરી શકીએ. ક્લિયર? ઓકે, ચલો તો એના પછી આપણે એક નવો ટોપિક છે જે ત્રિકોણની અંદર આવેલા બધા બિંદુઓની વાત છે. ત્રિકોણની અંદર ટોટલ 4 પ્રકારના કેન્દ્રો હોય છે અને એ 4 પ્રકારના કેન્દ્રો વિશે આજે આપણે પહેલાં એની સમજૂતી મેળવીએ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ત્રિકોણના બિંદુઓ. જો ત્રિકોણના બિંદુઓ છે, ત્રિકોણના બિંદુઓ બરાબર. ત્રિકોણના બિંદુઓ મુખ્ય 4 પ્રકારના છે. ત્રિકોણના બિંદુઓ તેની અંદર મુખ્ય 4 પ્રકારના અલગ અલગ બિંદુ હોય છે. એમાં ટોટલ 4 પ્રકાર. એમાં સૌથી પહેલો એમાં આવે એક મધ્ય બિંદુ. એની સંજ્ઞા G છે જે મધ્યગાઓથી બને. મધ્યગાનું સંગમ બિંદુ એટલે બાજુઓના બે જુદા ભાગ કરે. બીજા નંબરનું છે બહુ જ અગત્યનું, એ છે અંતઃકેન્દ્ર. ઇનર પોઈન્ટ I જેમાં બાજુઓના છે એમાં કોણ વિભાજકથી બને. કોણ આનાથી બન્યા કોણ વિભાજકથી બને. ક્લિયર? એના પછીનું જે ત્રીજા નંબરનું છે એ અંદરના લંબ કેન્દ્ર છે. એ લંબ કેન્દ્ર છે. જો એના પછી ત્રીજા નંબરનું આવે અને કહેવાય લંબ કેન્દ્ર. જે લંબ કેન્દ્ર ઓર્થો સર્કલ કે છે અને સંજ્ઞાની H છે. બરાબર? અને આ જે છે એ ત્રિકોણની અંદર જે ભેદ હોય એ ભેદ દ્વારા મળે. ચોથા નંબરનું જે કેન્દ્ર આવે છે એ એનું પરિકેન્દ્ર છે. એની સંજ્ઞા O છે. ઘણા P પણ લખે, ઓરિજિનલ સંજ્ઞા એની O છે જે બાજુઓના બરાબર બાજુના લંબ દ્વિભાજક બાજુના લંબ દ્વિભાજક દ્વારા થઈ મળે. હવે આપણે ભાડા પરથી આ એક કેન્દ્ર એકની બહુ જરૂર પડશે. બરાબર છે? આની એક અહીંયા એક સરસ મજાનો સંબંધ છે HGO. જીઓ જે છે HGO હગો જે બિંદુ જે છે ત્રિકોણની અંદર એ રીતે ગોઠવાયેલા કે જે બિંદુ જે છે કે 2:1 ગુણોત્તરમાં એ એનું લંબ કેન્દ્ર અને એના પરિકેન્દ્રનું વિભાજન. આ એક સરસ મજાની નોંધ છે, એ યાદ રાખજો. હગો 2:1 2 વખત, હગો 2 વખત મતલબ કે 2:1. બરાબર છે? તો આ એક અગત્યનું છે. હવે આના પરથી આપણે જોઈએ દરેકના ગુણધર્મો જોતા રહીએ.
જો મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુ મેં તમને કીધું પ્રમાણે એ પહેલા નંબરનું છે એ આપણા માટે મધ્ય બિંદુ, બરાબર, મધ્ય બિંદુ. તો એની જે મધ્ય ગામ, તો ધારો કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણ એ બી સી, તો એની મધ્યગા એટલે બિલકુલ મધ્યમાંથી પાસ થતી એક રેખાખંડ, ધારો કે આ એડી છે એટલે આ ભાગ અને આ ભાગ સમાન થાય એટલે મધ્યગા કહે છે. તો નામથી સમજીને યાદ રાખો તો પણ સરળતાથી યાદ રહી જાય. એ પ્રમાણે બી ઈ એટલે આ ભાગ અને આ ભાગ સમાન થઈ જાય. અને સી એફ, તો અહીંયા વચ્ચે જી આવે જે સંગમ બિંદુ એ જી, બરાબર. હવે જી જે છે, જી એવી રીતે ગોઠવાયેલું છે આની અંદર કે જે અહીંયાથી 2 અને અહીંયાથી 1 છે. હું આ રેખાખંડને કાઢીને બાજુ મૂકી દઉં એટલે કે આપણી પાસે આ એ અને ડી રેખાખંડ છે. તો અહીંયા આગળ જી બિંદુ આ બાજુ 2 છે, એક ગુણોત્તર વિભાજન કરે ટોટલ 3 ટુકડા થઈ જાય, આખા ટુકડા 3 થઈ જાય. એટલે તમને પૂછે કે ભાઈ એડી છેદમાં જીડી, આ 2 અને 3, તો 3 જેમ 1 થઈ જાય. ક્લિયર? તો ધ્યાન રાખવાનું, તો 3 જેમ 1 થઈ ગયો. એ પ્રમાણે હું હવે આ બીએફ ને કાઢી બહાર મૂકી દઉં. તો ભાઈ આ બી અને એફ એની વચ્ચે જી, તો આપણને 2 જેમ 1, ઓકે. એટલે કે બી જી જેમ જી એફ 2 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. એવી રીતે અહીંયા સીએફ ને કાઢીને સાઈડમાં મૂકી દઈએ તો સી અને એફ વચ્ચે જી 2 જેમ 1 તો લખાય એવી રીતે સીજી અને જીએફ 2 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. આટલી વસ્તુ અહીંયા ખાસ એની યાદ રાખવાની છે તમારે, બરાબર. બિલકુલ અહીંયા ઘરે નવી વસ્તુ. ત્રીજું, હવે જી મેળવવા માટેની વાત છે. તો જીનું સૂત્ર, તો જી કઈ રીતે મળે? ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, બરાબર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જી, તો અહીંયા જેમ કે આનાયામ x1 y1 હોય, આનાયામ x2 y2 હોય, આનાયામ x3 y3 હોય. તો અહીંયા આગળ x1 x2 x3 y3 y1 y2 y3 દ્વારા તમે આને શોધી શકો છો. કમસે કમ આટલું તો આપણને યાદ હોવું જોઈએ. એટલું ખાસ અગો 2 જેમ 1 વારંવાર બોલવાનું. અગો એટલે લંબ કેન્દ્ર, જી એનું મધ્ય કેન્દ્ર અને ઓ એનું પરિ કેન્દ્ર. આટલી વસ્તુ કમસે કમ એ આપણે ત્રિકોણના જે મધ્ય બિંદુ છે એના માટે તમારે વિશેષ યાદ રાખવાનું છે. ઓકે. હવે આપણે એના પછી બીજા નંબરનું અંતર કેન્દ્ર, એના વિશે માહિતી જોઈએ. તો અંતર કેન્દ્ર જે છે આમાં બહુ બધી માહિતી છે. અંતર કેન્દ્ર તો ત્રિકોણના કોણ વિભાજકથી બનતું કેન્દ્ર. બીજા નંબરનું છે અંતર કેન્દ્ર, કોણ વિભાજક સમન્વયની આય. અંતર કેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદર જ હોય છે. ક્લિયર? તો અંતર કેન્દ્ર, ધારો કે આ એક ત્રિકોણ છે એ બી સી. અહીંયા આગળ આ એનો કોણ વિભાજક હંમેશા કિના હોય એટલે ખૂણાના 2 સરખા ભાગ કરે. મેં સિમ્બોલ કર્યા હવે તમને ખબર પડે કે ખૂણાના 2 સમાન ભાગ કરે છે. એ પ્રમાણે આ બી છે, અહીંયા આગળ બીઈ, અહીંયા ખૂણાના ભાગ થાય છે. એ પ્રમાણે અહીંયા આગળ ખૂણાના ભાગ કરવાવાળો અહીંયા આગળ આ સ્ટાર. ક્લિયર? તો તમે જો આ જે કેન્દ્ર મળે એ શું કહેવાય? એનું આઈ કહેવાય. અંતર કેન્દ્ર એનું આઈ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આ અંતર કેન્દ્ર
આઈ જે છે એ અહીંયા આગળ એના ઘણા બધા પરિણામો છે આના માટે અંતઃકેન્દ્ર આઈ માટે. તો સૌથી પહેલાં તો હું અહીંયા આગળ આઈ બરાબર આઈ પછી આલમ બરાબર છે માપ લઈએ અહીં સુધીનું એ પ્રમાણે અહીંયા આગળ આઈએફ એ પ્રમાણે આઈડી અને સ્મોલ ત્રિજ્યા એટલે એને અંતઃ ત્રિજ્યા કહેવામાં આવે છે. અંતઃ ત્રિજ્યા આ અને એનું માપ લઈને એક અંતઃવૃત્ત એટલે અંદરના એક વર્તુળ દોરવામાં આવે આ રીતે એક વર્તુળનું નિર્માણ થાય. તો આ જે છે એ એના માટેનું અંતઃવૃત્ત છે, અંદર આવેલું વર્તુળ એની આ ત્રિજ્યા. ઓકે, હવે થોડું આગળ જઈએ. આની અંદર બહુ બધી માહિતી છે. બીજા નંબરનો એક છે કે અહીંયા આગળ તમે જો આની સામેની બાજુએ ક્લિયર એ પ્રમાણે આ બીની આ સામેની બાજુ સી અહીંયા આગળ આટલો આ ટુકડો છે અહીંયા આગળ આ બી છે. ક્લિયર? તો અહીં જવાનું આ બાજુથી સી. હવે અહીંયા આગળ આ જે છે આ જે ટુકડો એ આઈડી ઓકે. તો એ આઈડી તો આઈ જે બિંદુ છે એ આ જે એડી રેખાખંડ છે એનું એ પછી બોલવાનું બી પ્લસ સી અને બાકી વધે તે એ. બી અને સી નો સરવાળો જે બાજુના માપ આવે તે અને એ આ બંનેના સરવાળાનું માપ અને અહીં એના ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે લખાય કે એ થી આઈ જેમ આઈડી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી જેમ એ. ક્લિયર? તો આ જે છે એ આપણા માટે બી પ્લસ સી અને આ ટુકડો એ પ્રમાણે હું અહીંયા બીઈ બહાર કાઢી દઉં. બીઈ તો આઈ તો બી પછી બોલવાનું બી પછી કોણ આવે ભાઈ સી પ્લસ એ યાદ રાખવાની મેં થઈ અને બાકી વધ્યો એ. ઓકે, લખાય કે બી આઈ જેમ આઈ સી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એ જેમ બી થઈ જાય. ક્લિયર? એ પ્રમાણે આપણે સીએફ ને કાઢી નામ કીધું. સી અને એફ અહીંયા આગળ આઈ સી પછી કોણ બોલાય તો કે એ બોલાય. તો એ પ્લસ સી પછી અહીંયા આગળ એ પ્લસ બી અને અહીંયા આગળ સી. તો લખા સી આઈ જેમ આઈ એફ એ પ્લસ બી જેમ સી ગુણોત્તરમાં અહીંયા આગળ તે વિભાજન કરશે. ક્લિયર? ઓકે, હજુ પણ અહીંયા આગળ આ આઈનું અંતર કેન્દ્ર. તો આની અંદર થોડુંક આપણે જે બહિર્કેન્દ્ર જે છે એનું બહિર્વૃત્ત એના વિશે આપણે અહીંયા આગળ વાત એની અહીંયા આગળ કરીએ. તો જો અહીંયા આગળ બીજું જો આ આખો ટુકડો આ આટલો ટુકડો અહીંયા આગળ પાછો સી આ સી અને પ્રમાણે આખો આ ટુકડો તો કે બી બરાબર. તો બીડીસી અહીંયા બીડીસી જો બાજુઓમાં ચાલુ થઈ ગયું પેલું આ કોણની બાજુ બધા બી અહીંયા આગળ વચ્ચે બી અને અહીંયા આગળ સી. તો આ જે છે એ સી જેમ બી એટલે કે બી થી ડી જેમ ડી થી સી એ સી જેમ. ઓકે, બી ગુણોત્તર વિભાજન કરે એ બાજુ જવાનું કે અહીંયા બાજુ અહીંયાથી જે આવે એ આ અહીંથી આવે એ આ. ચાલો મારે આની વાત લેવી આની. ઓકે, તો એસીની વાત કરું. એસી વચ્ચે કોણ છે તો કે ઈ છે. ક્લિયર? તો ચાલો એસી થી આ બાજુ કોણ છે તો કે સી અહીંયા આગળ સી આવે અહીંથી કોણ છે તો કે બી છે બી આવે. ઓકે, તો અહીંયા આગળ એ ઈ જેમ ઈ સી
બરાબર સી જેમ બી ગુણોત્તરનું વિભાજન કરે એ પ્રમાણે આપણે તમે યાદ લખી શકો છો. ચલો એ બીમાં લખવું હોય એ બી તો આ બાજુથી કોણ આવે છે બી, આ બાજુથી કોણ આવે છે એ, તો બી જેમ એ ગુણોત્તરમાં એ વિભાજન કરે. ક્લિયર? આ એના અંતઃકેન્દ્ર માટે જોયું અંતઃકેન્દ્રની બહુ બધી ઇન્ફોર્મેશન છે યાદ રાખવાની. હવે અંતઃકેન્દ્ર મારે શોધવું હોય તો અંતઃકેન્દ્ર શોધવા માટેનું સૂત્ર છે I = અમે એને મેળવી પણ શકાય ગુણોત્તર વિભાજનને આધારે. તો અંતઃકેન્દ્ર I એ x1 આની સામેનો ગુણાકાર પ્લસ py1 c x2 x3 upon a plus b plus c. ક્લિયર? એ પ્રમાણે અહીંયા ગણે a y1 b y2 c y3 છેદમાં a plus b plus c. આ સૂત્રની મદદથી આપણે તમે અંતઃકેન્દ્ર અહીં શોધી શકો છો. ક્લિયર? હવે થોડુંક આની અંદર પાછા અંતઃકેન્દ્રના થોડીક એક વધારે ઇન્ફોર્મેશન બરાબર એના માટે થોડી મારે જગ્યા વધારે પણ જોઈશે. હું અહીંયા આગળ એ ત્રિકોણ બનાવું છું. ફરીથી પાછું અંતઃકેન્દ્રની વાત ચાલી રહી છે. તો આ અંતઃકેન્દ્ર છે એ બી સી. આ એના કોણ દ્વિભાજક યાદ છે ને? કોણ દ્વિભાજક. આ એના કોણ દ્વિભાજક, આ એના કોણ દ્વિભાજક. ઓકે? અહીંયા આગળ આ ડી છે ડીઈ અને એફ છે. ઓકે? હવે આ એનું અંતઃકેન્દ્ર આઈ છે. હવે આ જે લાઈન છે જોજો બરાબર, આ લાઈનને પણ સીધી સીધી લંબાઈ એટલા અંદર તે પ્રમાણે એસી નો લંબાવો તો અંદર. ઓકે? આનો લંબાવો તો સીધી આમ જશે. હવે અહીંયા આજે જેમ આ અંદરના ખૂણાનો કોણ દ્વિભાજક તેમાં બહારના ખૂણાનો કોણ દ્વિભાજક, એટલે અહીંયા ગણે આ બહારના ખૂણાનો કોણ દ્વિભાજક એટલે કે આ અને આ બે સમાન તમને આઈડિયા આવે. તે પ્રમાણે આ બહારનો ખૂણો સી છે તો આ એનો કોણ દ્વિભાજક. ઓકે? આ બિંદુ અને આ બિંદુ તો અહીંયા ગણી જે છે તે એનું બહિર્કેન્દ્ર I1 કહેવાય. તો I1 એનું બહિર્કેન્દ્ર, I1 એ એનું બહિર્કેન્દ્ર છે. આ એકમાં જ આવે. હવે I1 જે બહિર્કેન્દ્ર છે એનો હું અહીં સુધી ત્રિજ્યા લઈ લઉં અને એની મદદથી એક વર્તુળ બનાવવામાં આવે. તો આ પ્રમાણે આ એની ત્રિજ્યા છે બહિર્વૃત્ત. ઓકે? આ બહિર્કેન્દ્ર અને હું આ લઉં એ એનું બહિર્ત્રિજ્યા છે. ઓકે? તો આ રીતે તમે એને શોધી શકો છો. ઓકે? તો આટલી ઇન્ફોર્મેશન I1 આવા ત્રણ બને એ પ્રમાણે અહીંયા પણ બને. જો હવે હું અહીંયા તો આ ત્રિકોણની વાત છે તો આ ત્રિકોણ છે એટલે આ બાજુ આમ લંબાવવાનું. ક્લિયર? હવે આ બંનેનું એ પ્રમાણે આનું આમ લંબાઈ એ પ્રમાણે આનું અને વચ્ચે આમ લંબાઈ દો. અહીંયાથી આમ અહીંથી આમ આપણને મળશે એ I2 બીની સામે અને અહીંયાથી પણ એ રીતે. ઓકે? આ રીતે પણ આપણને બીજું એક બહિર્વૃત્ત મળે એટલે કે બરાબર એ પ્રમાણે આની અંદર આનું ફરીથી આમ લંબાઈ દો, આના બાજુ લંબાઈ દો, આ વચ્ચેના લંબાવો. અહીંયા આગળ મને I3 મળશે. અહીં સુધીનું માપ લઈને આ રીતે ટોટલ. ઓકે? એટલે કે અંતઃકેન્દ્રની સંખ્યા 1 અને ત્રિકોણના બહિર્કેન્દ્રની સંખ્યા 3 યાદ રાખજો. બરાબર? અંતઃકેન્દ્ર હંમેશા I એક જ મળે
તેમજ બહિર કેન્દ્રો I1 I2 અને I3 એમ આપણને કેટલા મળે A3 મળે ક્લિયર આપણે મધ્ય કેન્દ્ર પણ જોયું ટેલિફોન પ્રોપર્ટી બરાબર યાદ રાખો અંતર કેન્દ્ર જોયું બીજું ત્રણ કેન્દ્રોને જોડતું મેં એક અગો તમને કીધું વારંવાર તમને યાદ કરાવું છું આવું છે વારંવાર એની બહુ જ જરૂર છે ભાઈ બરાબર તમને હવે જો ખબર જ ના હોય રેશિયો તો તમને આવડતો હોય છે તો તમને ગુણવત્તા આવડે પણ તમને બે જેમ એક ખબર જ ના હોય તો જો ક્વેશ્ચન પૂછેલો છે તો પણ તમે એને શોધી શકશો નહીં ક્લિયર તો અહીંયા આપણે અહીં સુધી રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ ટાઈમ બીજા બે કેન્દ્રોની ચર્ચા કરીશું પહેલાં બે કેન્દ્રને સરસ રીતે તૈયાર કરો અને તૈયાર કર્યા પછી આપણે નવા કેન્દ્ર બેની ચર્ચા કરીશું અને થોડા એના ક્વેશ્ચન પણ જોઈશું ઓકે બાય થેન્ક યુ